भागवत भगवान की जय हो। वेदव्यास जी रचित શ્રીમદ ભાગવત મહાપુરાણ ગીતા પ્રેસ ગોરખપુરનું જે પુસ્તક છે તેમાં જે અનુવાદ છે તેનું વાંચનનો જે નિયમ છે તેમાં ગઈકાલે પ્રસંગ આવેલો કે દ્વારિકાધીશજીએ હવે હસ્તિનાપુરથી દ્વારિકા જવાનું પ્રયાણ કર્યું અને ત્યારે હસ્તિનાપુરની સ્ત્રીઓને જે ભાવો થયા હતા તે આવ્યું હતું અને દ્વારિકા નગરીમાં જે અનુભવ થયો સર્વ દ્વારિકા નગરીના લોકોને અને પછી જે ઠાકોરજી બધાને મળ્યા, ચાંડાળ સુધી બધાને સંતુષ્ટ કર્યા અને જે આપના માતાના ખોળામાં આપણા બિરાજ્યા અને આપની જે પત્નીઓ હતી તે પણ આપને સ્પર્શ કરવા આપના પુત્રો આપને ધર્યા અને એમ કરી અને ગઈકાલે તે પ્રસંગ આવ્યો હતો. હવે આગળની લીલા શ્રીમદ ભાગવતના અનુવાદમાં હવે આગળનો પ્રસંગ. શ્રી સૌનકજીએ કહ્યું કે અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તેને ફરી જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા પરીક્ષિતનો જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી થયેલી ગતિ વિશે અમે શ્રદ્ધાપૂર્વક સાંભળવા ઈચ્છીએ છીએ. શ્રી સુખદેવજીના કૃપાપાત્ર સૂતજીએ કહ્યું કે સૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો. ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે અને વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલું છે. માથા ઉપર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તેમને સુંદર 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલીમા છે, એટલે કે સહેજ લાલાશ છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને દૂર કરી દે તે જ રીતે તે ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તેમને પોતાની સામે જોઈને તે ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ કોણ છે. આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી પરીક્ષિતનો જન્મ થયો. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણો દ્વારા જાત કર્મ સંસ્કાર કરાવ્યા. નાળ છેદન પહેલા ખૂબ દાન આપ્યું. બાળક જન્મે અને જે એના નાળનું છેદન થાય, મા સાથે જોડાયેલી જે નાળ છે એને કાપવામાં આવે એ પહેલા જેટલું પણ મર્યાદા માર્ગીઓ માટે જેટલું પણ દાન પૂર્ણ કરવામાં આવે એ અક્ષય થઈ જાય છે. એટલે એટલો ટાઈમ જ હોય છે મહત્વનો, પછીનું કંઈ ઠીક છે, પણ આ મહત્વનો સમય. અને ખૂબ દાન આપ્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને કહ્યું કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી આ બાળકની રક્ષા સ્વયં ભગવાન વિષ્ણુએ કરી હતી. તેથી તેનું નામ વિષ્ણુરાત થશે. આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. આ બાળક બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. વળી તે પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. પરંતુ એક બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા
7 દિવસ પછી પોતાનું મૃત્યુ જાણીને બધાયની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને ગંગાજીના કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે. હે સૌનકજી, તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો. વળી તેને ગર્ભમાં જેમના દર્શન થઈ ગયા હતા તેમને યાદ કરી તે લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો કે એ પુરુષ ક્યાં હશે. કેમ કે જન્મ ગર્ભમાં એ જ્યારે ચેતન અવસ્થામાં આવ્યા, જે 7 વર્ષ પછી આવે છે, અને જે જ્ઞાન થાય છે 7 મહિના પછી, અને 8મા મહિને જ્ઞાન શરૂ થઈ જાય છે, અને 9મા મહિને તો એ પરિપક્વ થઈ જાય છે. એટલે એ વખતે જે દર્શન થયા હતા એ પ્રભુ કૃપાથી હજી બી યાદ છે, બહાર પ્રગટ થયા પછી બી. એટલે કહે છે કે એ પુરુષ ક્યાં હશે. હવે સમય પસાર થતા તે પરીક્ષિત પુખ્ત થઈ ગયા. આ તરફ મહાભારતના યુદ્ધ દરમિયાન વિદુરજી તીર્થયાત્રાએ નીકળી ગયેલા હતા. તે પાછા આવ્યા જાણી બધાએ ખૂબ જ પ્રસન્નતા અનુભવી, જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામયું કરવા સામે ગયા. પછી ભોજન અને વિશ્રામ કર્યા. પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરજીએ કહ્યું, કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે, અને પોષે છે, તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી આપની આ છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન વગેરે વિપત્તિઓથી બચાવ્યા છે. બોલો, યુધિષ્ઠિરજી પણ ધર્મનો અવતાર છે, વિદુરજી પણ ધર્મનો અવતાર છે, અને પેલા પાંડવના રસોડામાં જે વાસણ ખાસા કરે છે વાલ્મીક, એ પણ ધર્મનો અવતાર છે. ધર્મ એટલે યમરાજા. આ યમરાજાના 3 અવતાર થયેલા છે. પણ અત્યારે જો વાત કરી રહ્યા છે કોણ? યુધિષ્ઠિરજી વિદુરજી સાથે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. 3 શ્રાપ હતા. દાસી પુત્ર પણ થવાનું હતું, નીચ યોનિમાં પણ પડવાનું હતું, કેમ કે એમણે માંડવ્ય નામના ઋષિને નિર્દોષ હતા છતાં પણ સૂળી પર ચડાવી દીધેલા. એટલે ઋષિનો તો આ પ્રતાપ છે કે યમદેવને પણ એ શ્રાપ આપી શકે. અને આ લીલા એટલી જરૂરી છે કે લોકો પાપ કરે છે પણ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે કહે છે કે નરક જેવું કંઈ છે નહીં. કેમ કે પાપ કરવા છે પણ ભોગવવા નથી, ત્યારે બહુ ડર લાગે છે. પણ આ પ્રસંગ જ પ્રમાણ છે કે યમરાજા છે, અને એમનું જગ્યા પણ પછી લખી છે કે અર્યમા નામના કોઈ દેવતા હતા. એમણે જ્યારે યમદેવને આવી રીતે ભૂતલ પર પડવું પડ્યું 3 સ્વરૂપથી, યુધિષ્ઠિરજી, વિદુરજી અને વાલ્મીક, સ્વપચ વાલ્મીક, પાંડવના રસોડામાં વાસણ ધોવાવાળા, એ નીચી જાતિમાં, એ શ્રાપ હતો એવી રીતે. તો એ વખતે અર્યમા નામના દેવતાએ યમરાજાની સિંહાસન ઉપર બેસીને જેણે પાપ કર્યું છે એને તો નાખવાનું ચાલુ રાખ્યું. એ વખતે છે ને, પાપમાં આ શરીર નથી હોતું. આ શરીર તો પંચમહાભૂતનું છે, અને અહીંયા જ છોડી દેવું પડે છે દૂતોએ, અને એ સૂક્ષ્મ શરીરને ખેંચે છે. અને આ સૂક્ષ્મ શરીરને પણ કોઈ કષ્ટ નથી આપી શકતું, પણ આ સૂક્ષ્મ શરીરને પાપ કર્યા પ્રમાણે એવા શરીરમાં નાખવામાં આવે છે જેને પાપ ભોગવવાનું શરીર કહે છે. શબ્દ હું ભૂલી ગયો અત્યારે. એ શરીરમાં નાખવામાં આવે છે આ સૂક્ષ્મ શરીરને, અને પછી એને ત્યાં લઈ જવામાં આવે છે. એટલે કોઈએ પણ એમ વિચારવું નહીં કે આવું કંઈ છે જ નહીં. આ પ્રમાણ છે. અને એ રીતે આપે યુધિષ્ઠિરજીએ વિદુરજીને કહ્યું, વારંવાર અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન વગેરે વિપત્તિઓથી બચાવ્યા છે. શું તમે ક્યારેય અમને યાદ કરતા હતા? કાકા, તમે તીર્થ ભ્રમણ કરતા કરતા દ્વારકા પણ જરૂર ગયા હશો.
ત્યાં અમારા પ્રભુ શ્રી કૃષ્ણ યાદવ બંધુ સાથે સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય, પણ તેમના વિશે સાંભળ્યું તો જરૂર હશે. ત્યારે તો વિદુરજી સર્વ કંઈ જાણતા હતા કે શું લીલા થઈ છે ત્યાં, પરંતુ હવે વિદુરજી પાંડવો દુઃખી ન થાય તેથી યદુવંશના વિનાશની વાત ન કરી. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રનું કલ્યાણ થાય તે હેતુથી અહીંયા આવ્યા હતા. એટલે સંતોનો સંગ, મહાપુરુષોનો સંગ એ જો થઈ ગયો અને મહાપુરુષ ઈચ્છે કે ભાઈ આનો ઉદ્ધાર કરવો છે, તો એ ગમે તેવો પણ અધમ જીવ હોય તો પણ કરી શકે. જે પ્રસંગ આવી ગયો મહાત્માની અંદર, ધુંધુકારી કે જે અધમ હતો, પણ એને ગોકર્ણ મહારાજનો સંગ હતો. ગોકર્ણ મહારાજ પાસે આવીને એણે પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરી, અને એ ભાઈ હતો સંબંધથી, કોઈ પણ રીતે સંબંધ જોડાયેલો હોય તો ભાઈ એ ખરેખર માં જણ્યો નહોતો, એ તો ગાયથી પ્રગટ થયેલા હતા, પણ તોય ઉછેર તો તે માતા પિતાએ કર્યો હતો. તો એ નાતે પણ એમણે એમનું પ્રેત યોનિ છોડાવવા માટે સૂર્યનારાયણને પૂછી અને ભાગવત સપ્તાહ કરી એનો ઉદ્ધાર કર્યો હતો. એવી રીતે આ વિદુરજી પણ આ જે ધૃતરાષ્ટ્રના ભાઈ છે, ધૃતરાષ્ટ્રના પિતા વિદુરજીના પિતા એક જ છે, વ્યાસમુનિ. માતાઓ જુદી જુદી છે બેયની. આ દાસીથી થયા હતા એટલા માટે દાસી પુત્ર છે, ને પેલા જે પાંડુથી થયા હતા, પાંડુ નહીં પણ વ્યાસમુનિથી થયા હતા, એ રાજવંશ ઘરાનાના છે, એટલા માટે શાંતનુના વંશમાં છે, એટલા માટે એ ક્ષત્રિય છે, આ દાસી પુત્ર છે. પણ જુઓ, આ મહાત્મા છે, સંત છે, અને એ ઈચ્છે છે કે હું મારા ભાઈનું કલ્યાણ કરું, એટલે ભૂલથી પણ સંતોનો સંગાથ અફળ નથી જાતો. એ કલ્યાણ કરીને જ રહે છે. જેનું ખાધું છે એનું કલ્યાણ કરીને જ જાય છે. આવો આમનો સ્વભાવ છે. એટલે કહ્યું કે વિદુરજી ધૃતરાષ્ટ્રનું કલ્યાણ થાય તે હેતુથી અહીંયા આવ્યા હતા. આ વિદુર સાક્ષાત ધર્મરાજ યમરાજ હતા. માંડવ્ય મુનિના શાપથી તેઓ 100 વર્ષ માટે ક્ષુદ્ર બની ગયા હતા. એટલા સમય માટે યમરાજના પદ અર્યમા હતા. મેં કહ્યું ને, અર્યમા નામના દેવતા, તેઓ જ પાપીને ઉચિત દંડ આપતા હતા. હવે વિદુરજીએ કાળની ગતિ જાણી લઈ પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ, હું જોઈ શકું છું તમારો અંત સમય સાવ નજીક આવી ગયો છે. વળી તમે ગઢપણમાં પણ શિકાર થઈ ગયા છો, એટલે કે તમે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છો. કાળ તમારા માથા પર ચક્કર લગાવી રહ્યો છે, એટલે કે ગમે ત્યારે તમારું મૃત્યુ નિશ્ચિત છે. તેને ટાળવાનો કોઈ ઉપાય નથી. એટલે કે જે આવ્યા છે એને તો મરવું જ પડે છે. જન્મ લે છે એટલે મૃત્યુ થાય જ છે. અને તમે પારકાના ઘરમાં પડ્યા છો. હજી એ તમને જીવતા રહેવાની કેટલી બધી પ્રબળ ઈચ્છા છે. તેથી જ તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન જીવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવાનું ઈચ્છ્યું, ભરી સભામાં જેમની પત્નીના ચીર ખેંચાતા હતા તેના તમે સાક્ષી બન્યા છો. જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કઈ જીવન છે? એટલે સંતોના મહાત્માઓના વચન છે, એમાં એમની અસર કેમ થાય છે કે એમણે પણ જીવનમાં પોતે પહેલાં ઉતારેલું છે. એટલે એમના રગે રગમાં વૈરાગ્ય ભરેલું છે. એટલે એમના વચનથી હવે ધૃતરાષ્ટ્રને પણ અસર થશે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સધાવવાનો નથી. આમાં ન ફસાવ. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે, તેને ધીર કહેવામાં આવ્યો છે. જ્યારે પણ કહું છું ને કે વલ્લભીય વૈષ્ણવોને એવું લાગે કે હવે શરીરમાં એવું કંઈક થઈ રહ્યું છે કે જે હવે લાંબુ, અને પ્રભુ બી કૃપા કરતા હોય છે, અણસાર આપી દે કે હવે આપણે છોડી રહ્યા છીએ આ દેહને, તો એ સમયે ધીર એટલે ધીરજ રાખવી
અને બહુ જ લૌકિક જે કંઈ પણ આપણે સંબંધો રાખ્યા હોય એને ડિસ્કનેક્ટ કરવા, અને જે કંઈ પણ ધારો કે માથે એ વખતે સેવા ન હોય તો જે કંઈ પણ સેવા પહેલાં કરેલી છે તે, અથવા સત્સંગ કરેલો છે તે, બસ તેનું ફરી પાછું વાગોળવાનું શરૂ કરવું. આટલું જ કરવા માત્રથી અંત સમયે, અને જેણે ભાગવત સાંભળી હશે એને તો સ્વયં આજ્ઞા થઈ ગઈ છે ભાગવત ભગવાનની, કે પ્રભુ કહે છે હું પોતે એનો મોહ છોડાવી દઈશ અંત સમયે, એને કઈ તકલીફ નહીં પડે. તેમના અનથી જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને ભગવાનને હૃદયમાં ધારણ કરી લઈ ઘરમાંથી ચાલી નીકળે છે તે જ શ્રેષ્ઠ છે. તેથી તમે છાનામાના અહીંથી નીકળી ઉત્તરાખંડ ચાલ્યા જાઓ. જ્યારે નાના ભાઈ વિદુરે અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. પ્રજ્ઞાચક્ષુ એટલે અંતરની આંખો, અંતઃચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ પાંડવોના સુદૃઢ સ્નેહ પાશને કાપીને પોતાના નાના ભાઈ વિદુરજીએ બતાવેલા માર્ગ પર ચૂપચાપ નીકળી ગયા. જ્યારે પતિવ્રતા ગાંધારીએ જોયું કે મારા પતિદેવ તો હિમાલયની તરફ યાત્રા કરવા પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ પાછળ નીકળી પડ્યા. આ તરફ યુધિષ્ઠિર જ્યારે નિત્ય નિયમ મુજબ ચરણ વંદના કરવા માટે તેમના કાકાની ચરણ વંદના કરવા માટે તેમના મહેલમાં આવ્યા ત્યારે મળ્યા નહીં. સાથે વિદુરજી પણ ન હતા. ત્યારે ચિંતા થઈ કે મારાથી જરૂર કોઈ અપરાધ થઈ ગયો હશે અને ગંગામાં પડીને આત્મહત્યા કરી લીધી હશે. જેવો જનો જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જે શુદ્ધ છે, નિર્દોષ છે, નિર્મળ છે, જેના હૃદયમાં છલ કપટ નથી, એના હૃદયમાં આવા ભાવો પ્રગટ થાય છે દીનતાના, કે અમારી જ કંઈક ભૂલ થઈ કે જેથી અમને એવું લાગ્યું હશે કે હવે આ લોકોએ અમારું અપમાન કર્યું છે તો આવા ઘરમાં નથી રહેવું. કશું કર્યું નથી પણ તો પણ શોધી રહ્યા છે, સ્વદોષના દર્શન માટે તડપી રહ્યા છે કે એવો કયો દોષ થયો. આ જ છે સજ્જનતાની નિશાની. મારાથી જરૂર કોઈ અપરાધ થઈ ગયો હશે અને ગંગામાં પડીને આત્મહત્યા કરી લીધી હશે એમ અનેક શંકા કુશંકા કરતા વિરહાતુર થઈ રહ્યા હતા. તે સમયે જ પ્રભુ પ્રેરણાથી નારદજી અને તુંબરુ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે યુધિષ્ઠિરજીએ તેમને બધી વાત વિસ્તારથી કહી. ત્યારે નારદજીએ કહ્યું કે હે ધર્મરાજ, તમે કોઈના માટે શોક ન કરો, કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે. ઈશ્વર જ એક પ્રાણીને બીજા પ્રાણીથી મળાવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ પોતાના માલિકનો ભાર ખેંચે છે તેવી રીતે મનુષ્ય પણ વર્ણ આશ્રમ ભેદરૂપી દોરડાથી બંધાઈને જીવે છે. તેથી હે ધર્મરાજ, તે દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે? આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતા છોડી દો. પોતાનું જ શરીર નાશવંત છે. જો નારદ મુનિએ પણ કઠોર શબ્દો પ્રયોગ કર્યા અને એમને પણ વૈરાગ્ય ઉત્પન્ન કરાવી દીધો. કહે છે કે પોતાનું જ શરીર જ્યાં નાશવંત છે, એટલે કે તમારે જ હમણાં મૃત્યુનો કોળિયો બનવાનું છે, તમારો પણ ટાઈમ આવી ગયો છે, તો બીજાઓનું રક્ષણ તમે શું કરી શકશો? કેટલી સુંદર વાત છે આ. પહેલા તો આપણે આપણું કલ્યાણ, એટલે તો આત્મકલ્યાણ એને સ્વાર્થી નથી કીધો. ખરેખર તો આત્મકલ્યાણ માટે જ પહેલો ભાવ કરવો જોઈએ. લોકોને મળતા જોઈએ, અને જો આપણને આત્મકલ્યાણ માટેનો ભાવ ન થાય તો છેવટે તો આ જ થાય, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કોઈને દુઃખનું આપણે નિવારણ કરી શકતા નથી, કેમ કે આ સામર્થ્ય બધું પ્રભુના હાથમાં છે. મોક્ષ આપવો એ મર્યાદા માર્ગીઓના દ્રષ્ટિએ કહું છું હું. પુષ્ટિ માર્ગમાં તો એક પગ અહીંયા છે, બીજો પગ લીલામાં છે. એટલે કહે છે કે જ્યાં પોતાનું જ શરીર નાશવંત છે તો તે બીજાઓનું શું રક્ષણ કરી શકે? હે મહારાજ,
સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન શ્રી કૃષ્ણ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા અવતર્યા છે. હવે તેઓ પૃથ્વીનો ભાર ઉતારી ચૂક્યા છે. થોડુંક કાર્ય બાકી છે, તે માટે જ તેઓ રોકાયેલા છે. ખરેખર રોકાયેલા નથી, બધું લીલામાં પહોંચી ગયેલા છે. પણ નારદ મુનિએ પણ વિદુરજીની જેમ સત્ય વાત છે, પણ જો હૃદયને આઘાત આપતી હોય તો ન કરવી જોઈએ, છુપાવવી જોઈએ, આ પ્રેરણા પ્રાપ્ત થાય. હવે પૃથ્વીનો ભાર ઉતારી ચૂક્યા છે, થોડું કાર્ય બાકી છે, તે માટે જ તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં પૃથ્વી પર છે ત્યાં સુધી તમે લોકો તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ, હવે જે એમના કાકા અને કાકી ક્યાં ગયા, વિદુરજી સાથે લઈને એ કહે છે, હિમાલયના દક્ષિણ ભાગમાં જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિભક્ત કરી દીધી હતી. ગંગાજીએ પણ સપ્તર્ષિઓના 7 જે અલગ અલગ મુકામ હતા ત્યાં જ હતા બધા, પણ અંતર હતું બધા વચ્ચે. તો દૂરથી ગંગાજીએ 7 પાર્ટ કર્યા, આપના 7 ભાગ, અને 7 ઋષિઓના સપ્તર્ષિઓના ઘર પાસે થઈને આ વહી રહ્યા છે. કેમ કે એમને જે પણ સ્નાન કરવું છે, આચમન કરવું છે અને યજ્ઞ કરવો છે, તો એમને ગંગાજી સામેથી સેવામાં ઉપસ્થિત થઈ ગયા છે. આ કેવો પ્રદેશ છે, હિમાલયનો દક્ષિણ એટલે આપણી તરફનો, હિમાલયનો ઉત્તર એટલે ચાઇના થાય. આ બધું આ તરફ જ છે. આજની તારીખમાં પણ ચાઇનાએ બહુ બધી વખત અનુભવ કર્યા કે એવા પ્રદેશો છે કે જ્યાં અમે ઋષિ મુનિઓને જતા જોઈએ છે, પછી દેખાતા બંધ થઈ જાય છે. એટલે એ લોકોએ પ્રદેશે પડાવી લીધો કે અમે આમાં સંશોધન કરીએ, પણ અહીંયા પ્રવેશ ન થઈ શકે. હવે કહે છે કે હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિરક્ત કરી દીધી છે, જેને સપ્તસ્ત્રોત કહે છે. ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી. આ વ્યાસજીનું સંતાન છે, એટલે વ્યાસજીનું સંતાન ઔરસ છે. આપે આપના માતાને આપેલા વચનથી જાણ્યું કે માતાના જે પુત્ર વધુઓ છે એ હવે સંતાન પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિમાં નથી. વિચિત્ર વીર્ય અને જે પેલા 2 પુત્રો હતા શાંતનુના, કારણ કે ભીષ્મ પિતામહ જે છે એ શાંતનુના પ્રથમ પત્ની ગંગાથી પ્રગટ થયેલા છે. પણ ભીષ્મ પિતામહે જ્યારે જાણ્યું કે પિતાને હવે ગંગાએ તો વચન આપ્યા પ્રમાણે ભીષ્મ પિતામહને પ્રગટ કર્યા પછી એ તો ચાલ્યા ગયા પોતાના લોકમાં, એટલે હવે સત્યવતીથી પછી પરાશરજીનું મન ખેંચાયું અને આ મત્સ્ય કન્યા, જેને પરાશરજીએ પહેલા બીજ સ્થાપી અને વ્યાસજીને પ્રગટ કર્યા હતા, અને વળી પાછું કન્યાત્વ પ્રદાન કર્યું હતું પરાશર મુનિએ, અને જે મત્સ્યની ગંધ આવતી હતી એના બદલે કમળની સુગંધ કરી હતી, એથી મન મોહાયું. શાંતનુને બીજા લગ્ન કરવા છે, પણ અહીંયા શરત મૂકી સત્યવતીએ, એના પિતાએ, માછીમારે, કે જો આનો પુત્ર થાય એ ગાદી પર બેસે, તમારો પુત્ર ભીષ્મ નહીં. તો શાંતનુએ ભીષ્મજીને કહી ના શકે, એટલો પ્રેમ કરતા હતા. એટલે શાંતનુ હવે ગુમસુમ રહેવા લાગ્યા. તો ભીષ્મજીએ જાણી લીધું કે મારા પિતા મારા માટે થઈને દુઃખી છે, તો આપે હાથમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા આપની હતી જે એ ભીષ્મ હતી, એટલે આપનું નામ ભીષ્મ પડ્યું. આપનું નામ ભીષ્મ નથી, આપનું નામ કંઈ જુદું છે. આપનું નામ હું અત્યારે બોલ્યો છું, તો આપે પ્રતિજ્ઞા કરી કે હું મારા પિતાના ગાદી ઉપર ક્યારે પણ નહીં બેસું. જેથી સત્યવતીના પિતાએ જે વચન ઉચ્ચાર્યા હતા કે ભાઈ ગાદી પર તો આ મારી દીકરીથી જે પુત્ર થશે એ બેસશે, એટલે જ શાંતનુના આ પ્રતિજ્ઞાથી એમને પછી બીજી પ્રતિજ્ઞા કરી વધારાની, લટકાની. એ બહુ દુઃખી કરી ગઈ એમને છેક સુધી કે હું આ ગાદીને વફાદાર રહીશ. એટલે એની પર પછી બેઠા દુર્યોધન, અને જે ભીષ્મજીને સહન કરવાનું આવ્યું કે દ્રૌપદીના ચીર ખેંચાયા, પણ હવે વફાદાર રહેવાનું વચન આપી ચૂક્યા છે. વચન કોને કીધું? પ્રાણ જાય બચન ન જાય. આવા બધા અટપટા પ્રસંગો છે, પણ બધામાં પ્રેમ શ્રી કૃષ્ણનો એ મુખ્ય છે. અને આ રીતે હવે નારદજીએ કહી દીધું કે તમે જાણો કે તે લોકો તો હવે અત્યારે આ ઋષિઓના જે આશ્રમમાં છે, એમને કોઈ કામના નથી,
તેમણે યોગ રીતિથી સર્વ ત્યાગ કરી પોતાના શરીરને ઠૂંઠા જેવું કર્યું છે, સ્થિર બેઠા છે. હવે તેમના માર્ગમાં અડચણ ન કરશો. ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે. શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાંધારી સતી થશે અને વિદુરજી ત્યાંથી તીર્થોનું સેવન કરવા ચાલી નીકળશે. દેવર્ષિ નારદજીએ આમ કહી તુમરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરજીએ તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. આગળનો પ્રસંગ ભાગવતજીમાં આગળ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. સદગુરુદેવ કી જય હો. શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો. મારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.